સુરતના સચિન વાંશ બ્રિજ નજીકથી કેમિકલયુક્ત બાયોડીઝલ 18,000 લીટર ભરેલા ટેન્કર સાથે બેને પોલીસે ઝડપી પાડ્યા। સુરતના સચિન પલસાણા હજીરા હાઈવે ઉપર આવેલા વાંસ બ્રિજ અને આલ્ફા હોટેલના રોડ પરથી સચિન પોલીસે કેમિકલથી બનાવેલું 18,000 લીટર બાયોડીઝલ પકડી પાડ્યું હતું। સચિન પોલીસે સચિન પલસાણા હાઈવે હજીરા વાંસ બ્રિજ અને આલ્ફા હોટેલના વચ્ચે એક ટેન્કરમાં ગેરકાયદેસર રીતે કેમિકલથી બનાવેલા બાયોડીઝલ જેવું ભળતું ઈંધણનું ફ્યુલ લાવીને ઠલવાઈ રહ્યું હોવાની બાતમી બાદ વોચ ગોઠવી ત્યાં રેડ કરી હતી અને ત્યાંથી કિશોર યાદવ તથા આશીષ પટેલને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો। સચિન પોલીસ સ્ટેશનમાં તારીખ 15/1/2024ના સાંજના સમયે અમને બાતમી હકીકત મળેલી કે પલસાણા સચિન હાઈવે વાંજ બ્રિજ પાસે વિકાસ સ્ટીલની સામેના ભાગે એક ટેન્કર બાયોડીઝલ જેવું પ્રવાહી સાથે ભરેલ પડેલ છે। બાતમી હકીકત મળતા અમારા ડિવિઝનના એસીપી શ્રી આઈ ડિવિઝન આર.એલ. માવાણી સાહેબનાઓને જાણ કરી અને સ્ટાફના માણસો તથા પંચો સાથે જગ્યા ઉપર રેડ કરતા બાતમીવાળી હકીકતવાળું ટેન્કર અમને મળી આવેલું અને એ ટેન્કર મળી આવતા અમે ત્યાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી। ત્યાં ટેન્કર પાસે કિશોર અનિલ યાદવ નામનો ડ્રાઈવર મળી આવેલ અને અમારી કાર્યવાહી ચાલુ હતી। એ દરમિયાન અન્ય બીજો એક આરોપી કે જે ટેન્કર મંગાવેલ હતું બાયોડીઝલનું એ આશીષ કુમાર જગદીશભાઈ પટેલનાઓ પણ આવી જતા બંનેને સ્થળ ઉપરથી હાજર મળી આવતા તેમને સાથે રાખી અને એફએસએલ અધિકારીને બોલાવી એફએસએલ અધિકારી રૂબરૂમાં જરૂરી સેમ્પલ લેવાની કાર્યવાહી કરી અને સચિન પોલીસ સ્ટેશન ખાતે આ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ગુનાના કામે બીજા પણ ત્રણ આરોપીના નામ ખુલેલા, જેમાં એક પિયુષભાઈ પટેલ કરીને છે જે આ ટેન્કર મંગાવવા માટે મધ્યસ્થી કરેલી હતી અને બીજા એક આરોપી તરીકે જબલકુમાર કનુભાઈ પટેલનાઓનું નામ છે અને કંપનીના જે સેલવાસ ખાતેથી આવેલાનું જણાઈ આવેલ છે તો ત્યાંથી મોકલનારનું પણ નામ ખોલવામાં આવેલ છે અને આ અંગે આ કેટલા સમયથી આવું પ્રવાહી મંગાવતા હતા અને અગાઉ ક્યારે મંગાવેલ છે એ બાબતે વિગતવારની તપાસ હાલમાં ચાલુ કરેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ વિગતવાર તપાસ કરી રહેલ છે। જી સર, કેટલા લીટર બાયોડીઝલ ઝડપવામાં આવ્યું છે, કેટલાનો મુદ્દા માલ હતો અને ક્યાંથી લાવતો હતો અને ક્યાં વેચવા જતો હતો? અત્યારે જે ટેન્કરમાંથી મળી આવેલ છે બાયોડીઝલ એ 18,000 લીટર જેટલું ટોટલ થાય છે અને કુલ મળી અને 34,35,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને પ્રાથમિક રીતે આ ટેન્કર સેલવાસ ખાતેથી લાવેલાનું અને જે આરોપી મળી આવેલ છે આશીષ કુમાર અને અન્ય જે આરોપી છે જબલકુમાર નાવ એ પોતાના ત્યાં જોગમાયા કરીને નામની એક પેઢી ચલાવે છે, એમની પાસે લગભગ 15 જેવી ગાડીઓ હોવાથી એની અંદર આનો ઉપયોગ કરતા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે, જે અંગે અત્યારે તપાસ ચાલુ છે। જી સર, આ બાયોડીઝલમાં પહેલી વખત પકડાયા છે કે અગાઉ બી કોઈ ગુના રજીસ્ટર છે નહીં? હાલમાં એમનો ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે। એ અંગે પણ તપાસ કરવામાં આવશે કે તેઓ અગાઉ પણ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એ અંગેની માહિતી પણ એકઠી કરવામાં આવશે। ટોટલ કેટલાનો મુદ્દામાલ ટોટલ ટ્રક અને મુદ્દામાલ થઈ અને 34,35,000નો મુદ્દામાલ પોલીસે હાલમાં કબજે કરેલ છે અને સીઝ કરેલ છે અને એના પૃથ્થકરણ માટે એફએસએલમાં સેમ્પલો મોકલવાની તજવીજ હાથ ધરેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।